Hello, students. Today we are beginning with a new chapter. We have already finished three chapters. Chapter number 1, which was the last leaf. Chapter number 2, that was the night train at Deoli. And chapter number 5, the happy prince. Today we are going to start with chapter number 3, a snake in the grass. A Snake in the Grass is written by R.K. Narayan. You might have already studied many stories written by him in your school, and you might study a few stories later on also. He is very famous and he usually writes short stories. He has also written many novels, but that is about it. Today let's first start discussing the story of A Snake in the Grass. It is a very short chapter. Those who have the books already might see it. It is a very short chapter, hardly 2 pages. સ્ટુડન્ટ્સ, આજના સેશનમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, અ સ્નેક ઇન ધ ગ્રાસ, જે R.K. નારાયણે લખેલી છે. એની ઘણી સ્ટોરીઝ તમે તમારા સ્કૂલમાં પણ વાંચેલી હશે અને કદાચ આગળ પણ વાંચશો. આજે આપણે આ સ્નેક ઇન ધ ગ્રાસ સ્ટાર્ટ કરવાના છીએ. એક બપોરે જ્યારે બંગલોમાં બધાય માણસો સૂતા હતા ત્યારે સાયકલ ઉપર એક માણસ આવ્યો, ગેટ પાસે ઊભો રહ્યો, બેલ વગાડી, સાયકલની બેલ વગાડી અને જોરથી ચિલ્લાવ્યો કે તમારા કમ્પાઉન્ડમાં કોબરા આવી ગયો છે, મારી વ્હીલથી જસ્ટ ક્રોસ થયો, અને ત્યાંથી નીકળી ગયો. હવે કોબરા આવી જાય તો કોબરા બધાને ખબર છે કે જીવ લઈ શકે, એટલે બધાય ડરી જ જવાના હોય. તો એ બંગલોમાં એક મમ્મી રહેતી હતી અને એના 4 દીકરા રહેતા હતા. એ બધાય ગેટ પાસે દોડતા દોડતા આવી ગયા જોવા માટે શું થઈ ગયું છે. અને એ લોકોને બંગલો હતો એટલે આપણે માની શકીએ છીએ કે ઘણું મોટું ઘર હતું. તો એ લોકો પાસે મોટું કમ્પાઉન્ડ હતું જેમાં ઘાસ ને બધું ઉગેલું હતું. એ કમ્પાઉન્ડ અને ગાર્ડનની રખેવાળી માટે એક માણસ રાખેલો હતો જેનું નામ હતું દાસા. તો હવે આખી ફેમિલી જ્યારે દોડતી દોડતી આવે છે ત્યારે જોવે છે દાસા તો સૂતો છે, એટલે એને નીંદરમાંથી જગાડે છે અને કહે છે અહીંયા કોબરા આવી ગયો છે. દાસા કહે છે કોઈ કોબરા નથી, છતાં પણ બધા એને બહુ ફોર્સ કરે છે કે કોબરામાં રસ લે. દાસાને શું છે, હવે નીંદરમાંથી ઉઠાડ્યો છે તો નીંદરમાંથી ઉઠીને આવું કામ કરવું તો કોઈને નથી ગમવાનું, એટલે દાસા એટલે કોઈ કોબરા નથી, જીને સૂઈ જાઓ ને. પણ બધાએ તો એને બહુ ફોર્સ કર્યો અને કોબરા ગોતવા માટે કીધું. અને પછી હવે નોકરને એ લોકો દાસાને ધમકાવતા કહે છે કે જો આજ બપોર સુધી તે કોબરા નથી ગોઈતો તો અમે તને કાઢી મૂકશું, તું જ રિસ્પોન્સિબલ છો કે આપણા કમ્પાઉન્ડમાં કોબરા આવી ગયો છે, તું ગાર્ડનનું સરખું ધ્યાન નથી રાખતો, લોનમાં કમ્પાઉન્ડમાં આવા બધાને આવવા દેશ. હવે આટલી ચિલ્લમ ચીલી મચી ગઈ એટલે સૌથી પહેલી વસ્તુ શું થાય, ઘરે કાંઈ ઉપાધિ થાય તો શું થાય, આજુબાજુથી લોકો ભેગા થઈ જાય. અહીંયા પણ થયું, આજુબાજુના લોકો આવી ગયા અને બધાય દાસા વિશે ફેમિલીને ચડાવવા માંડ્યા. તમારો નોકર તો સાવ આળસુડો છે, એને આ બધું સરખું ચોખ્ખું રાખવાનું હોય પણ કાંઈ કરતો નથી. તો દાસા કહે છે કે હું તો કેટલા મહિના થયા તમારી આગળ ગ્રાસ કટર માંગુ છું પણ તમે ક્યાં આપો છો. તો ગ્રાસ કટર ન હોય તો દાસાનો શું ફોલ્ટ છે, ગ્રાસ કેવી રીતના કટ કરશે. તો
બધાય એને કહે છે કે તારે ખોટી ડિમાન્ડ ન કરવાની હોય, જેટલું હોય આપણી આગળ એનાથી મેનેજ કરવાનું હોય, તને રાખ્યો શેના માટે છે અમે. અને પછી એ લોકો બધાય કહેવા માંડ્યા કે આ ગ્રાસ કટરની ડિમાન્ડ કરે છે, ખબર પડે છે ને ગ્રાસ કટર કેટલાનું આવે છે. એટલે બધો વાંક એ લોકોએ દાસા ઉપર નાખી દીધો. પછી એક નેબર કહે છે કે તમને ખબર પણ છે કે આયર્નની જે વસ્તુ આયર્નથી બનેલી હોય, વોર પછી એનો ભાવ કેટલો બધો વધી ગયો છે. તો મધરનો જે બીજો છોકરો હતો ને, એને પણ ફેંકાફેંકી કરવાની બહુ ટેવ હતી. તો એ બે એક આખા ડિસ્કશનમાં આવી જાય છે. અને પછી એમાંથી એક છોકરો કોલેજ જતો હતો, તો એ એવું કહે છે કે હમણાં મેં અમેરિકાના ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે દર વર્ષે 30,000 માણસો સ્નેક બાઇટથી મરે છે. દર વર્ષે 30,000 માણસો સ્નેક બાઇટથી મરે છે. હવે ઓલરેડી અત્યારે તમે કોબરાને ગોતતા હો અને આવી એ વાત આવીને તમને કોઈ કરી જાય તો કોઈને પણ મગજ વયો જવાનો છે. પાછા બધા દાસા ઉપર ચિલ્લાવે છે. કે તું કંઈ કામ નથી કરતો. હવે દાસાને આ વાત છોકરાએ કહી કે દર વર્ષ 30,000 લોકો મરે છે. પછી હજી બધા દાસા ઉપર ચિલ્લાવતા હતા, ત્યાં છોકરો પાછો બોલે છે કે મેં કેલ્ક્યુલેટ કર્યું, એટલે એ હિસાબે આપણે જોઈએ તો એક દિવસમાં 83 માણસો મરે છે. એનો મતલબ કે દર 20 મિનિટે કોકને કોબરા બાઇટ કરે છે અને એનાથી મરી જાય છે. હવે લોકો ઓલરેડી એટલા ડરેલા હતા, એમાં આ બધું સાંભળીને તો હેરાન ડરનું કોઈ માપ જ ન રહે. પછી બધાને એમ જ થતું હતું કે આજે તો અમે જ મરી જવાના છીએ, આ 83માં અમારો પણ વારો આવી જશે. અને પછી પાછો એ છોકરો કહે છે કે અત્યારે આપણે આટલી વારથી આજે વાત કરી છીએ, એમાં કોક એક માણસ તો મરી પણ ગયું હશે ક્યાંક દુનિયામાં. આ બધું સાંભળીને મમ્મી ચિલ્લાવવા માંડ્યા. હવે તો જેમાં કમ્પાઉન્ડ કેમ એ લોકોનો જીવ લેવા માટે બેઠું હોય એવું લાગવા માંડ્યું હતું. બોયઝ બધા બામ્બુ સ્ટિક્સ લઈને આવ્યા અને દાસાના હાથમાં આપી દીધું. દાસા તો એને હજી કાંઈ પડી નહોતી, એટલે એ ધીમે જોતો તો હવામાં લાકડી ઉલાડતો હતો. એમાં આટલા ભીડમાંથી કોક હજી બોલ્યું કે આ તો કાંઈ કરતો નથી, ખાલી દેખાડો કરે છે. એટલે બધાએ પોતાની ધોતી ઊંચી કરીને જે અવેલેબલ હતું, નાઈફ કે જે પણ હતું, એ બધાથી ગાર્ડન ક્લિયર કરવા માંડ્યા. ક્રીપર્સ, બુશીસ, લોન્સ બધાને કાપવા માંડ્યા, જેથી કરીને કોબરા દેખાઈ જાય. બધાને રૂટ સુધી બધુંય કાપી નાખ્યું હતું. હવે જ્યારે કાંઈ કરવા વૈધું નહોતું તો દાસા પૂછે છે કે સ્નેક ક્યાં છે, હવે દેખાડો મને. એટલે એ એમ જ કહેતો હતો ને સ્ટાર્ટિંગથી કે કોઈ કોબરા નથી. છતાંય આ લોકો આટલી મહેનત કરાવી, આટલું પેનિક ક્રિએટ કર્યું, એટલે બધું થઈ ગયું. પછી દાસા પૂછે છે કે સ્નેક ક્યાં, દેખાડો. આ જ બધું ચાલતું હતું કે એક ઓલ્ડ બેગર એટલે કે ભિખારી ગેટ ઉપર માંગવા આવ્યું. એટલે એ લેડી હતી, એટલે આ લોકો એને એમ કીધું કે અમે અત્યારે સ્નેક ગોતીએ છીએ, અહીંયા હેરાન નહીં કર અત્યારે. આ સાંભળીને એ ઓલ્ડ લેડી કે ખુશ થઈ ગઈ. એમ કહે છે તમે તો ખૂબ નસીબવાળા છો કે ભગવાન સુબ્રમણ્ય તમને મળવા આપ્યા છે, એ સ્નેકને મારી નહીં નાખતા. આ સાંભળીને મમ્મીને પણ થયું કે હા આ વાત તો સાચી છે, હું તો એ વિશે ભૂલી જ ગઈ હતી, આને તો મને યાદ અપાવી દીધું.
ખુશ થઈને મમ્મી એના હાથમાં એક કોઈન આપી દે છે અને બેગર કહે છે કે હું આગળ જાઉં છું અને ત્યાંથી સ્નેક ચાર્મરને અહીંયા મોકલું છું. થોડી વાર થઈ એટલે સ્નેક ચાર્મર આવ્યો અને બધા એની આજુબાજુ ભેગા થઈ ગયા. બધાને એમ જ હતું કે હવે તો આ જ બચાવી શકે છે આપણને. બધા એની આજુબાજુ ભેગા થઈ ગયા. એટલે પહેલાં તો સ્નેક ચાર્મરે આવીને પોતાના વિશે વાત કરી, પોતાની લાઈફ વિશે વાત કરી, એને શું બધું કર્યું છે એ વાત કરી, કેવા કેવા પાવરફુલ સ્નેક્સને પકડ્યા છે એ બધી વાતો કરી. પછી કોક એમાંથી પૂછે છે ભીડમાંથી કે તમે આ સ્નેક્સને કેવી રીતના પકડો? તો સ્નેક ચાર્મર જે હોય છે એ એક્ટિંગ કરીને દેખાડે છે કે આવી રીતે જે જમ્પ કરવાનું ને પકડી લેવાનું. પછી બધાએ ડાયરેક્શન દેખાડ્યો કે આ ડાયરેક્શનમાં સ્નેક ગયો છે, પકડી દો. એટલે સ્નેક ચાર્મર એમ કહે છે કે જો તમે મને સ્નેક બતાડો તો હું એને એકવારમાં પકડી દઉં, પણ એ સિવાય હું શું કરી શકું? માટે કામ કરો, તમને આ સ્નેક દેખાય એટલે મને બોલાવજો, હું અહીંયા બાજુમાં જ રહું છું. આવું કહીને એને પોતાનું નામ અને એડ્રેસ આપી દીધું અને ત્યાંથી વયો ગયો. હવે આ બધું ચાલતા ચાલતા સાંજના 5 વાગી ગયા હતા. બધાય ખૂબ થાકી ગયા હતા. કોઈથી કંઈ થતું નહોતું એટલે બધાય બેસી ગયા હવે રેસ્ટ કરવા માટે. ગાર્ડનમાં એક કંઈ સ્ટોન એવો નહોતો જે પલટી નથી, એ લોકો પલટીને નથી જોયો. બધી ગ્રાસ એ લોકો કટ કરી નાખી છે કે એક ઝીણામાં ઝીણું ઇન્સેક્ટ હોય ને તોય દેખાઈ જાય. પછી એ લોકો વાત કરતા હતા, ડિસ્કસ કરતા હતા બેઠા બેઠા બધાય કે ફ્યુચરમાં આવું થાય તો આપણે પહેલેથી શું ધ્યાન રાખવું જોઈએ. આ બધા ડિસ્કશન ચાલતા હતા ત્યારે જ દાસા આવે છે અને એના હાથમાં એક વોટર પોટ હોય છે, જેનું વોટર પોટનું મોઢું એને બંધ કરેલું હોય છે સ્ટોનથી. એટલે એની ઉપર સ્ટોન એને મૂકી દીધો હોય છે એટલે એ કવર રહે. પછી પોટને નીચે મૂકે છે અને કહે છે કે મેં કોબરાને આમાં પકડી લીધો છે, મેં એને આમાંથી ડોકું કાઢીને જોયું હતું અને પછી મેં એને જોઈ લીધો, એ મને જોવે નહીં પહેલાં એટલે મેં એને પકડી લીધો. આવું કહીને દાસા એક લાંબી ચોડી કહાની સંભળાવી દીધી કે એને કેવી રીતના સ્નેકને એ પોટમાં બંધ કર્યો. બધાય દૂરથી બોટની સામું જોતા હતા કેવું મસ્ત પકડાઈ ગયું. હવે તો દાસા એકદમ ચેમ્પિયન જેવું ફીલ કરતો હતો અને પછી એને કીધું હવેથી મને નકામો નહીં કહેતા કોઈ, અહીંયા કંઈ એમને એમ નથી બેસતો હું. અને પછી ફૂટાણી મારવા લાગ્યો. મમ્મીએ પણ એને કોમ્પ્લિમેન્ટ કર્યું અને ઈચ્છા એવી કરી કે કાશ થોડુંક મિલ્ક આ પોટમાં નાખી દઈએ તો એની જે રિલિજિયસ ડ્યુટી છે, એટલે કે આપણે જે ટ્રેડિશન ફોલો કરતા હોય નાગને આપણે દૂધ પીવડાવીએ એ વસ્તુ પૂરી થઈ જાય. દાસા એમ કહે છે કે હું આ હવે સ્નેક ચાર્મરને બાજુમાં આપી આવું છું. દાસાએ સ્નેક પકડી લીધો છે, કોબરા પકડી લીધું, બધાનો જીવ બચાવી લીધો. દાસા તો અહીંયા હીરો બની ગયો તો બધાની નજરે. બધાએ એને ખૂબ હવે રિસ્પેક્ટથી જોતા હતા. નક્કી કર્યું કે દાસાને આપણે રિવોર્ડ આપશું, એટલે કે કંઈક ઇનામ આપશું. આ બધુંય ચાલતું હતું ને એની 5 મિનિટ થઈ. દાસા ગયો એને જ્યારે સૌથી નાનો છોકરો ચિલ્લાણો, આ જુઓ ત્યાં કમ્પાઉન્ડ વોલની હોલમાં કોબરા છે. અને ધીમે ધીમે કોબરા ગેટ પાસે આવતો ગયો અને પછી ગેટની નીચેથી વયો ગયો. બધાય શોકમાં જોતા રહી ગયા અને એ લોકોને થયું એટલે અહીંયા શું 2 કોબરા હતા? અને ત્યારે ઓલો કોલેજનો જે છોકરો હતો એ એમ કહે છે કે કાશ મેં એટલું રિસ્ક લઈ લીધું હોત કે દાસાના હાથમાં જે વોટર પોટ હતું એ જોઈ લીધું હોત તો અત્યારે આપણને ખબર હોત કે એની અંદર એકચ્યુઅલમાં હતું શું.
એટલે આ સ્ટોરીનો મોરલ છે કે દાસા જે અભણ હતો એને પણ આટલા ભણેલા લોકોને બેવકૂફ બનાવી દીધું કે એમાં એને કોબરા પૂરી દીધો છે, પણ હકીકતે પૂર્યો નથી. હવે આમાં એ લોકો દાસાને બ્લેમ પણ ન કરી શકે ને, કેમ કે એ લોકોએ તો ચેક કર્યું જ નહોતું વોટર પોટ. એટલે એ લોકો દાસાને એમ તો ન કહી શકે કે તે નહોતો પૂર્યો, અમને દેખાણો. તો દાસા તો એમ કહી દે કે અહીંયા બીજો સ્નેક હશે, મેં તો પૂર્યો હતો. એટલે આ એક અભણ માણસ પણ કેવી રીતના બધાઈને બેવકૂફ બનાવી ગયો એની આ સ્ટોરી છે. હવે આપણે સ્ટોરી જોઈ, હવે આપણે પીપીટી થ્રુ જોશું. એ પહેલાં ઓન અ સની આફ્ટરનૂન ધ પીપલ ઇન ધ બહુ શોર્ટમાં એક્સપ્લેન કરી દઉં એક વખત ફરી ઇંગ્લિશમાં. On a sunny afternoon, all the people in the bungalow were sleeping when a cyclist came and rang the bell. The cyclist announced that there was a cobra in their compound that had crossed his wheel, and after announcing this, he went away. The family consisted of a mother and 4 sons, and all got panicked and came to the gate. They also had one servant to maintain their garden and compound. His name was Dasa. Dasa was also sleeping at that time. Everyone woke him up and asked him to search for the cobra. To which Dasa replied that there was no cobra there. Everyone forced, so Dasa had to get up. The family also threatened him by saying that if he did not find the cobra before evening, they will fire him. Everyone started blaming Dasa that it was due to his negligence and irresponsibility that they had to face such a day. While all this was going on, there was a lot of noise, and so many neighbors gathered. Everyone was blaming Dasa and saying that he was the laziest servant one could ever get. On the contrary, Dasa said that he was asking for a grass cutter for many months, but nobody bothered to get him one. To which the family members replied that he should learn to use the resources that are given to him instead of demanding for more. Nobody was ready to support Dasa, and everyone thought that it was his fault. The discussions were going on, and at that time a college boy said that he had read in an American newspaper that 30,000 people die of snake bite every year. He later said that on calculating it makes 83 people dying in one day, which also means that every 20 minutes one person dies of cobra bite. Listening to all this, everyone was super scared and nobody knew what to do. The boys brought bamboo sticks and handed it to the servant Dasa, but they thought that he wasn't working well enough, so everyone got hold of knives or anything sharp that they could get and started cutting the grass in the garden. When they were doing this, an old beggar came there. They asked her not to bother them as they were looking for a snake that had entered. Listening to this, the old beggar woman got very happy and said that they were lucky
or fortunate enough to get a snake in their compound, as snake is also considered as a symbol of God Subramania. The mother thinks that the old beggar is right and rewards her with a coin. The old beggar promises that she would send in for a snake charmer as soon as she finds one. After some time, as per the promise, the snake charmer comes and speaks about his life, his activities, and the way he catches the snakes. When people asked him to catch the snake and pointed to the direction, the snake charmer said that he could catch the snake if they show him where it is, if they show the snake. But if they only show the direction where the snake is, he could be of no help. So the snake charmer leaves his name and address with the family and asks them to call him whenever they see the snake. Like this, the entire day passed, and now it was 5 in the evening. Everyone was tired, and so they decided to rest for a while. They had cleared up the garden entirely. Even if a small insect would crawl there, they would notice it. They were also discussing the various measures they would take to protect themselves from such creatures in the future. When this discussion was going on, Dasa entered with a water pot in his hand, and it was covered with a stone slab. He said that he had caught the cobra and it is in the water pot, and nobody should call him an idler ever after. Dasa had become the hero of the day, and then Dasa went off to the snake charmer to hand him the cobra. The family then started respecting Dasa and decided to reward him. 5 minutes after that, Dasa had left to hand the snake hand the water pot to the snake charmer. The youngest boy actually saw the cobra in the compound wall, and everyone were in shock. The cobra then passed through the gate and went into the drain. Everyone was shocked that were there two cobras, or was it that Dasa was lying. They regret that if they had checked the water pot before Dasa went to the snake charmer, they wouldn't have been fooled. So this was the story of a snake in the grass. Very, very, very short story, and easy one also, nothing difficult to understand. Let us now have a look through the PPT. A Snake in the Grass, written by R.K. Narayan. You can also find the picture of R.K. Narayan here. About the author: he is the best known and most widely read Indian novelist, born in Madras, now Chennai. First novel was Swami and Friends, and then after The Bachelor of Arts. The Guide, National Prize of the Indian Literary Academy. What does it mean? R.K. Narayan was સૌથી સારામાં સારો અને ફેમસ અને ખૂબ બધા વાંચે એવો ઇન્ડિયન નોવેલિસ્ટ છે, જેનો જન્મ મદ્રાસમાં થયો છે, જેને આજે આપણે ચેન્નઈ કહીએ છીએ.
તેની પહેલી નોવેલ હતી સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ, અને એના પછી તેને જે લખી એ છે બેચલર ઓફ આર્ટ્સ. બે માલગુડી નામની જગ્યામાં બનાવવામાં આવી છે. તમે માલગુડી ડેઝ વિશે સાંભળ્યું હશે. એ એક ઇમેજિનરી ટાઉન છે સાઉથ ઇન્ડિયામાં, એટલે એકચ્યુઅલમાં એવું કોઈ ટાઉન નથી, પણ એવું ટાઉન આર.કે. નારાયણે પોતાની ઇમેજિનેશનમાં બનાવેલું છે. પછી એની નોવેલ ધ ગાઈડ માટે એને નેશનલ પ્રાઇઝ ઓફ ઇન્ડિયન લિટરરી એકેડમી પણ મળેલું છે. He retold legends like the Ramayana, the Mahabharata, My Days. In 1980, he won the A.C. Benson Medal by the Royal Society of Literature. He captures many Indian traits. He is compared to American writer William Faulkner. આર.કે. નારાયણે ઘણી બધી આપણી મોટી સ્ટોરીઝ, મહાન સ્ટોરીઝ જેમ કે રામાયણ, મહાભારત અને માય ડેઝ એવી ઘણી સ્ટોરીઝ પણ પાછી લખેલી છે. 1980માં એને એસી બેન્સન મેડલ બાય ધ રોયલ સોસાયટી ઓફ લિટરેચર મળેલું છે. 1982માં એને ઓનરરી મેમ્બર ઓફ અમેરિકન એકેડમી એન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સનો મેમ્બર પણ બનાવેલો હતો. નારાયણની સ્ટોરીમાં આપણને ઘણી બધી ઇન્ડિયન આદતો વિશે ખબર પડશે, ઇન્ડિયાના કલ્ચર વિશે ખબર પડશે, અને ઘણા લોકો એને અમેરિકન રાઇટર વિલિયમ ફોકનર સાથે પણ કમ્પેર કરે છે, કેમ કે બેયની સ્ટોરી સિમિલર થીમ ઉપર હોય છે. નારાયણનું વર્ક મોસ્ટલી રિયલ ઇન્સિડન્સીસ યા રિયાલિટીમાં આપણી સાથે કેવા બનાવો બની શકે એના ઉપર જ હોતા હોય છે. આ હતું આર.કે. નારાયણ વિશે. હવે સ્ટોરી. ટિપિકલ મિડલ ક્લાસ સિટીઝન્સ ઓફ મદ્રાસ. Victims think that they are clever but are gullible. Uneducated gardener fools the educated employers. આ સ્ટોરીમાં ટિપિકલ મિડલ ક્લાસ સિટીઝન્સ છે મદ્રાસમાં રહેવાવાળા, એ લોકોને લાગે છે કે એ લોકો બહુ ક્લેવર છે, પણ એ લોકો એકચ્યુઅલી બહુ જ ફુલિશ છે. ગલીબલ એટલે ફુલિશ, આસાનીથી તમે બેવકૂફ બનાવી શકો એવા છે. અને એક અનએજ્યુકેટેડ ગાર્ડનર દાસા આટલા એજ્યુકેટેડ લોકોને બેવકૂફ બનાવી દે છે. સ્ટોરીમાં આટલી વસ્તુ થવાની છે. હવે આપણે આવીએ કે સ્ટોરી શું છે. Sunny afternoon, inmates of bungalow sleeping, cyclist rang, cobra entered, went away. Sunny afternoon હતું, inmates of bungalow sleeping એટલે કે લોકો બધા બંગલોના સૂઈ રહ્યા હતા. ત્યારે એક સાયકલિસ્ટ આવે છે, બેલ વગાડે છે કે અને એમ કહે છે કે કોબરા અહીંયા આવી ગયો છે, એન્ટર કરી ગયો છે. આટલું કહીને સાયકલિસ્ટ પાછો વયો જાય છે. ફેમિલી, મધર એન્ડ 4 સન્સ, સર્વન્ટ, દાસા. ફેમિલીમાં કેટલા લોકો છે? મધર છે અને એના 4 દીકરા છે. નોકર જે છે એનું નામ છે દાસા. દાસા says no cobra and everyone blames him. દાસાનું કહેવું છે કે અહીંયા કોઈ કોબરા આવ્યો નથી, પણ છતાંય કોબરા આવી જવાના કારણથી બધા દાસાને જ બ્લેમ કરતા હોય છે. Discussions with neighbors create more panic. આ બધું ચાલતું હોય છે, ત્યાં બહુ અવાજ થવા માંડે છે, એટલે નેબર્સ બધા ભેગા થઈ જાય છે અને બધા ડિસ્કશન કરવા માંડે છે, એટલે વધારે પેનિક એટલે કે ડર બધામાં ફેલાતો જાય છે. એવરીવન સ્ટાર્ટ્સ કટિંગ ગ્રાસ. પછી બધાય ગ્રાસ કટ કરવું ચાલુ કરી દે છે. Old beggar comes and states it is a sign of fortune and symbol of God Subramaniam. પછી એક ઓલ્ડ ભિખારણ આવે છે અને એમ કહે છે કે સ્નેક જે હોય એ લક, નસીબ એની સાઇન છે અને ભગવાન સુબ્રમણ્યનો અવતાર પણ છે.
snake charmer is called, still cobra not caught. સ્નેક ચાર્મરને બોલાવે છે છતાં પણ કોબરા પકડાતો નથી. 5 in evening, everyone is tired. સાંજના 5 વાગ્યા હોય છે, બધાય થાકી ગયા હોય છે. દાસા comes with a water pot. Cobra is in it. દાસા એક વોટર પોટ લઈને આવે છે અને એમ કહે છે કે કોબરા આની અંદર છે. Explains the story how cobra is caught and boasts. પછી આખી સ્ટોરી કહે છે કે મેં કોબરાને કેવી રીતના પકડ્યો અને પછી પ્રાઉડ ફીલ કરે છે અને હોશિયારી મારે છે કે મને હવે કોઈએ કાંઈ કહેવું નહીં. દાસા goes away to hand the water pot to the snake charmer. દાસા વયો જાય છે હવે સ્નેક ચાર્મરને વોટર પોટ આપવા માટે. દાસા becomes the hero of the day. દાસા હવે એ દિવસનો હીરો બની જાય છે. Younger son then spots the cobra in the hole of the compound wall. હજી તો દાસા જાગ્યો હોય છે એની 5 જ મિનિટમાં સૌથી નાના છોકરાને કમ્પાઉન્ડ વોલમાં કોબરા દેખાઈ જાય છે. Everyone is confused and regrets if they had checked what was in the pot. બધાય આ જોઈને કન્ફ્યુઝ થઈ જાય છે અને બધાને થાય છે કે કાશ આપણે ચેક કરી લીધું હોત કે એ પોટમાં શું હતું તો આજે આપણને કોઈ બેવકૂફ ન બનાવી શકત. એટલે એક દિવસ એક બપોરે બધા સૂતા હતા ત્યારે એક ઘરમાં કોબરા ઘૂસી ગયું હતું. એક સાયકલમાં માણસ આવ્યો અને એને આ લોકોને કીધું કે તમારી ઘરે કોબરા આવી ગયું છે. બધાય દાસા એનો નોકર જે હોય છે એને ઉઠાડે છે અને એને બધા બ્લેમ કરે છે કે તારી લાપરવાહીના કારણે આપણા ઘરમાં કોબરા આવી ગયો છે. દાસા કહે છે કે મને તમારે ગ્રાસ કટર લઈ દેવાની જરૂર હતી, હું કેટલા ટાઈમથી આ કહું છું, પણ બધાય તોય એને જ બ્લેમ કરતા હોય છે. પછી બહુ પેનિક, જ્યારે બહુ ડર આવી જાય છે ત્યારે બધાય ધીમે ધીમે કરીને નાઈફને બધું ઉપાડી લઈએ છે ગ્રાસ કટ કરવા માટે સ્નેકને ગોતવા, છતાંય કાંઈ મળતું નથી. આ બધું ચાલતું હોય છે ત્યારે એક ઓલ્ડ બેગર આવે છે ભીખ માંગવા. ત્યારે એ ખુશી થઈને એમ કહે છે કે તમે બહુ નસીબવાળા છો કેમ કે ગોડ સુબ્રમણ્ય તમને મળવા આવ્યા છે, સ્નેકને મારતા નહીં. આ સાંભળીને મમ્મી પણ ખુશ થઈ જાય છે અને કોઈન આપી દે છે એક બેગરને. બેગર પછી આગળ જઈને સ્નેક ચાર્મરને મોકલે છે. સ્નેક ચાર્મર એમ કહે છે કે તમે મને સ્નેક દેખાડો તો હું પકડી શકું, ખાલી તમે એમ કહી દો અહીંયા છે તો ન ચાલે. પોતાનો એડ્રેસ અને નામ આપીને સ્નેક ચાર્મર પણ વયો જાય છે. બધું થતાં થતાં સાંજ પડે છે, બધા થાકેલા બેઠા હોય છે અને ડિસ્કશન કરતા હોય છે કે આગળ આવી વસ્તુને કેવી રીતે રોકવું. ત્યાં દાસા આવે છે એક વોટર પોટ લઈને જે ઢાંકેલું હોય છે અને નીચે મૂકીને કહે છે કે મેં કોબરાને આમાં પકડી લીધો છે અને એક આખી સ્ટોરી બનાવીને કહે છે. બધા એનાથી ખૂબ પ્રાઉડ ફીલ કરે છે. દાસા પણ હોશિયારી મારે છે કે હવેથી મને નકામો કહેતા નહીં. બધાય હજી અને પછી દાસા સ્નેક ચાર્મરને વોટર પોટ આપવા વયો જાય છે. 5 જ મિનિટ થઈ હોય છે કે દાસા ગયો છે ને સૌથી નાના છોકરાને કોબરા દેખાય છે. અને પછી બધાય શોકમાં હોય છે કે અહીંયા 2 કોબરા હતા કે દાસા આપણને બેવકૂફ બનાવી ગયો. એટલે એક અભણ માણસ આટલા ભણેલા લોકોને એ લોકોની બુદ્ધિ નહોતી, એ બુદ્ધિ યુઝ ન કરી એટલે બેવકૂફ બનાવી દે છે. એટલે આપણે ભલે ગમે એવું રિસ્ક હોય પણ આપણને કોઈ બેવકૂફ બનાવી જાય એવા કામ પણ કરવા ન જોઈએ. આ હતી તમારી સ્ટોરી અ સ્નેક ઇન ધ ગ્રાસ. આવતા સેશનમાં આપણે આની રીડિંગ સ્ટાર્ટ કરવાના છીએ. See you in the next session.